રોમ રોમ ભાઈઓ, કેમ છે ડાયરો? મોજમાં જઈશું. વાગી ગયા સવારના 8:30. પાછા આજે ખેતરના કામે આવી ગયા છે, મેળો બેડો કરીને. અને પાથેડું જે ઓલું બાકી હતું એમાં જે બે બાજુના વીંડાવાળા શાહ લેવાના બાકી છે. બીજી વારમાં કપાઈ જો ઓલા રેઠિયા ઢોરા આવે ઉપરથી બૂઠો કરી નાખ્યો હોય. એટલે આવી ગયા ખેતર નીંદવા. પરમ દિવસની જેમ ઓલા ખેતર જવાનું. પછી બપોરે લગભગ ખાઈને જઈશું 1-1.5 વાગ્યા પછી. એમાંય આટલું બાકી છે. એમાં પહેલી વારનું હોય એટલે બપોર પછી જઈશું એ ખેતર. અત્યારે બપોર સુધી આ નીંદી પછી ઘરે જમી લે એટલે ટિફિન દેવા, કોઈ અહીંયા ધક્કો નહીં, ભાત દેવા. ખાઈ પીને પછી જઈશું ઓલા ખેતર. 11:30 જેવું થઈ ગયું છે. વાદળા કર્યા છે વળી. વાતાવરણ હવાનું તો સારું, હમણાં સારું જ છે. જો કે બહુ વરસાદ કાંઈ હેરાન નથી કરતો. હવે કંટાળો બહુ આવે. આજ તો 2 દિવસથી રખડી છે આમના, અને ટ્રેક્ટર આખી થાક્યા છે. હવે આ શા આટલા છે ખડવાળા. આ 4 રહ્યા છે હવે. 4 ને 5 જેવા છે બહુ ખડવાળા. આ બાજુ કમ્પ્લીટ કરી નાખ્યું. બીજી વારમાં ખડ થોડુંક જામી ગયું વહેલા નીચા એટલે વાદળા જેવું છે. અને બપોર પછી ઓલા ખેતર જવાનું હોય અહીંયા લગભગ થઈ રહી છે આજ પહેલી વાર. બીજી વારનું આ લગભગ અટાણા જ નહીં થઈ જાય, પણ કાલ લગભગ આનું પૂરું થઈ ગઈ છે. દવાનો ટાઈમે થતો જાય. પછી દવા બવા મજૂરનો મેર પડે તો કાલ પરમદીમાં દવા મારી દે. હવે 1.5 મહિનો થઈ ગયો છે. કપા તો પાછો હારો એમ તો ઉપડી ગયો છે. થોડોક પારવો છે ઓલા બધા કરતા, પણ થઈ ગયો છે સારો. ફળમાં છે પણ નકરો વહેલો થઈ ગયો, વહેલો ઉગી ગયો. હવે અડધી કલાક પોણી કલાક પછી 12:30 જઈશું જમીન. 1-1.5 વાગે ઓલા ખેતર જઈશું. જો વરસાદ ન આવે તો એનું આજ કામ પૂરું કરી આવી. એટલે નીંદવાનું હાતમ જન્માષ્ટમી પહેલાં કામ ખેતરનું હરવું થઈ જાય. બહુ જાજુ રહીએ નહીં. વરાપે સારી થતી જાય હવે. એટલે હવે જમવા જઈશું હમણાં 12:30 જમીન જઈશું ઓલા ખેતર. થોડુંક રહી ગયું છે 15 વીઘા કેનાલ વાળું. વાગી જાય 12:15 જાય. હવે હથિયાર નાખ્યા ખંભે. હવે જમવાનો ટાઈમે થતો જાય. જમીન પાછું જાય ઓલા ખેતર 1-1.5 વાગે. અને વાતાવરણ સારું છે તો આજે એનું પૂરું થઈ જાય. આનું હવે અડધા ટકનું રહ્યું છે બપોર સુધીનું. બપોર પછી થઈ જશે પૂરું. એટલે હાલતા થઈ ગયા ઘરેથી. ગામની નજીક જ છે એટલે 10-5 મિનિટમાં ઘરે પહોંચી જાય. ઘરે જઈને જમી થોડીક આરામ કરી અને પછી 1:30-1 વાગે ઓલા ખેતર ઉપડશું. અહીંયા સાંજે પૂરું થઈ જાય એવી ટ્રાય કરશું. એટલે અહીંયા છેટું છે તો ધક્કો નહીં. પછી A few moments later. આવી ગયા છે આપણે ઓલા ખેતર. થોડુંક બાકી હતું એમાં. આવો એક બહુ અઘરો રસ્તો છે હોન્ડા લઈને આવવામાં. અને જો વરસાદ આવે તો અહીંથી આપણે 1-1.5 કિલોમીટર હાઈવે થાય. એટલે આ હાઈવે લગી પોગવું અઘરું પડી ગયું છે. પણ હવે ટાઈમ બહુ લાગે ટ્રેક્ટરમાં. એટલે આપણે આવ્યા છે હોન્ડા લઈને. સોરિયાને એવું છોડ નાખ્યું છે. અને આ છે આપણું ખેતર. આ બાજુ જે છેલ્લા રહીએ ને આ 2-3-4 સા આ ઓલા આપણે લીધા છે. એમાં 3-4 રહી ગયા. જો વરસાદ ન આવે તો સાંજે લગભગ રહીશે. અને જો વરસાદ આવી જાય તો પછી ફરીને જવું પડશે. આમ 2-3 કિલોમીટર કેનાલ ચડવું જોઈશે. નકર પછી આવ્યા નહીં રસ્તે ફરવાય નહીં જવું પડે. અને આપણું કામ નીંદવાનું થઈ જશે પૂરું. જો આ ઓલું પીલું તમને કહેતો હતો યા કે તમને કહેતો હતો કે એકદમ સાયો આવે નીચે. આમ જુઓ તમે, નીચે બેઠા એટલે એકદમ સાયો આવે ને જેવો તેવો વરસાદ હોય તો પલરી નહીં. એટલું બધું ઘાટું છે નીચે. ये बड़ी अच्छी बात कही आप. હવે પહોંચી ગયા ખેતર. અને 3 ટૂંકા અડધેથી છે 3 સા. આમ ગણી તો આખા 2 જેવું છે, 3 જેવું પૂરું થઈ જાય. આજ કરીને જ જવાનું છે જો વરસાદ કરવા દે તો. પછી ચા પાણી બનાવી ત્યાં વળી વિડીયો ઉતારશું વ્લોગ. હવે કામે ચડી જાય. સાંજે બહુ મોડું ન થાય જો વરસાદ કરવા દે તો. બાકી આ બાજુ બધું થઈ ગયું ચોખ્ખું. ખડ કે કાંઈ પાટલામાં શામાં ક્યાંય નથી. એટલે હવે ચડી જાય કામે. વળી થોડીક વાર પછી વ્લોગ ચા પાણી પીવા બેસી તે ઉતારશું. વાગી ગયા છે 2:52. 3માં 10 મિનિટની વાર છે. અને હવે ચા પાણીનો ટાઈમ નજીક આવતો જાય એટલે ચા પાણીનો સામાન આપણે પાણીનું ડબલું
લઈને જાય જ્યાં સાહ પોઈ ગઈ ત્યાં ચાનો ટાઈમ થાય એટલે આપણી નાયડું તૂટે. ચા ન જડે તો સોરિયું કામ કરતું બંધ થઈ જાય. બસ अरे क्या बात कर रहे हो? વરસાદ હજી રંગ રાખી દીધો હે. હજી આમ ડમારાને એવું કર્યું છે ચારે બાજુ. જો હજી કાંઈ છાંટોય પડ્યો નથી. હવે જો હાઈન લગી આવનાવ થોડુંક ખમી જાય 2-3 કલાક તો એટલે ચાપાણી બાપાણી બનાવી. હવે તાપે બર્તણના ચૂલાનો ચા પી અને પછી વળી એકાદો માવો બાવો બનાવી પછી ચડી કામે. હવે અડધા જેવું છે 2 સાહ લઈને આવી. કારણ કે આ તો જો આટલે આવી ગયા છે. અહીંથી હવે આટલા છે. એક આ રહી ગયો તેથી મજૂર હતા. એક આ 2 છે. વચ્ચે એક આ ટૂંકો દેખાય એ છે અને આ રહ્યો એ આપણે આવ્યો એ બાજુથી અહીંયા સુધી એક. એટલે ટોટલ હવે આમ માનો ને કે 2 સાહ જેવું છે. કદાચ થોડા જ રહી જાય કે હવે ટ્રાય કરવી પૂરું કરવાની. અડધી કલાક કદાચ રોકાઈને થઈ રહેતું હોય તો પૂરું કરી નાખવું હોય. ચા પાણી પી લે પછી લાગશું કામે પાછા. મળી પછી વળી વ્લોગમાં થોડી વાર પછી. ચા બનાવી થાય હજી એકાદ નાનકડો 30-40 સેકન્ડનો બનાવી નાખશું. ચા મૂકી દીધો હે મસ્તીના હાઠીના ને બર્તનના ને ચૂલે તાપે તપે હે. ઉફાણો આવવાની તૈયારી. अभी मजा आएगा ना. ગેસનો સગડીનો ગમે એવો પકવી લ્યો ગમે એટલી વાર તમે પીઓ પણ આ એક અડારી કે અડધી અડારી પીઓ તો સંતોષ થઈ જાય. વાત તો સહી છે. એવો સંતોષ ન થાય. કલર જોઈ લો. અને હમણાં જો ઉફાણો આવે છે તો બંધાણી હોય એને ખબર હોય આ ચાનો સ્વાદ મારા જેવો. એટલે હવે ચા પાણી થઈ જવા આવ્યા છે. પી લઈ પીને પછી કામે ચડી. માવને હાથમાં બનાવેલો તેર જ રાખીએ એટલે મોડું ન થાય ચા પી. ठीक है. જો ઉફાણો આવી ગયો હવે કડક મીઠો મસ્તીનો ચા પી કામે ચોટી જાય. 3-3:30 થયા છે. 1.5-2 કલાકમાં જેટલું ઓછું થાય એટલું. આવી ગઈ છે ચા આપણા વાટકામાં. અને જે ખેતર વાટકામાં ચા પીવાની મોજ જ અલગ છે. એમાં આવા ભઠ્ઠે જે ચા પાકી હોય એનો સ્વાદ જ આખો ફરી જાય. એટલે વાટકામાં હવે ચા આવી ગઈ છે. ચા પાણી પી લે. હાલો ડાયરો ચા પીવા ખેતરની. ચા પાણી પી અને માવો બાવો ખાઈ પછી ચડી. લગભગ 5:30-6 થઈ રહ્યો તો 5:45 જેવું વાગી ગયું છે. અને થોડુંક રહી ગયું છે અડધી કલાકનું. થોડુંક અંધાર્યું છે એટલે હોન્ડા છે એટલે થોડીક બીક લાગે છે પૂરું કરવામાં. નકર કલાક રોકાય તો થઈ રહ્યું છે અડધી કલાક. ડમારા બહુ કર્યા આમ ઉપર એટલે હોન્ડામાં પછી કદાચ આવી જાય તો લોચા કરે એવું છે. ઘરે જવામાં ફરીને જવું પડે 3 કિલોમીટર. એટલે આટલું લગભગ રાખીને માવો ખાઈ બનાવ્યો છે પછી ભાગી. હવે એક હરંગ સા છે એક ટૂંકો હોય થોડો કલાકનું છે લગભગ. એટલે કાલ લગભગ વળી બપોર પછી અહીંયા આવીને પૂરું કરી જઈશું. વરસાદ આવે પહેલાં હાઈવે ઉપર પોગી જાય હોન્ડા લઈને. ખોટું ફરવાઈ જવું નહીં. અને હોન્ડા પડ્યું છે ઉપલા સીટે ઓલા આપણે ઢકમાં. એટલે હવે હાલતા થાય માવો ખાઈને. કાલે પાછા વળી અહીંયા આવશું બપોર પછી સવારમાં ઓલા પાથેડે તો માવો બાવો ખાઈને થાય હાલતા. ઘરે જઈને વળી એકાદો ટાઈમ રહીએ તો કટકો એકાદો બનાવશું વ્લોગનો. A few moments later. હાલો હવે જાય ઘર બાજુ. સામાન આપણો સોરિયાની બાંધી દઈ હોન્ડામાં. લગભગ 5:45 થઈ ગયા. હજી 15-20 મિનિટે પહોંચશું. આમાં આટી બાટી મારી દે એટલે કાચો રસ્તો છે રોડ લગી એ પડે નહીં. ડબલાની ટીંગાડ દે પછી જાય ઘરે. ઘરે જઈને એમ જ થાય તો વળી વ્લોગ બનાવશું. વારાની આટી મારી દઈ એટલે અહીંથી નીચે ન પડે. અને ખોટા ટ્રેક્ટર લઈને આવું નહીં. કાલ લગભગ આઈન લગીનું છે હજી. એક માર દે આમાં એટલે એક અહીંયા કાં ટીંગાર દે વાહે અડે નહીં. હવે ડબલું ટીંગાર દે પછી જાય ઘરે. હવે ઘરે જઈને જો ટાઈમ રહેશે તો चलो